એક વાત સાચી કહું તો કુંભ રાશિના ઘણા લોકો આ વિડિયો સાંભળ્યા પછી કહી દેશે કે ભાઈ તમે તો મારી અંદરની વાત બોલી દીધી। નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું કુંભ રાશિના લોકોનું જીવન કેમ બધાથી અલગ હોય છે, કેમ તેઓ સાચા હોવા છતાં મિસઅન્ડરસ્ટુડ રહે છે અને કેમ તેઓ અંદરથી સૌથી વધુ સાયલેન્સમાં જીવતા હોય છે। કુંભ રાશિના લોકો સામાન્ય નથી કારણ કે તેમનો વિચાર સામાન્ય નથી। તેઓ જે વિચારે છે એ વાતને દુનિયા સમજવામાં મોડું કરે છે અને એ જ કારણ છે કે કુંભ રાશિના લોકો બાળપણથી જ લોકો વચ્ચે હોવા છતાં એકલા અનુભવે છે। ઘણી વખત તમે મદદ કરો છો પણ તમારી મદદ દેખાતી નથી। તમે સાચું બોલો છો પણ લોકો તમને રૂડ કહે છે। તમે પ્રેમ કરો છો પણ લોકો તમને કોલ્ડ સમજે છે કારણ કે કુંભ રાશિ દિલથી નહીં પણ દિમાગથી વધારે ચાલે છે અને જ્યારે દિલ દુખે છે ત્યારે પણ તે બતાવ્યા વગર અંદરથી સહન કરે છે। કુંભ રાશિના લોકોની સૌથી મોટી તાકાત છે તેમની વિઝન। તેઓ સમયથી આગળ વિચારે છે, કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન શોધી શકે છે। નવી રીતો, નવી આઈડિયાઝ, નવી પ્લાનિંગ એ બધું કુંભ રાશિના લોકો નેચરલી કરે છે, પરંતુ તેમની સૌથી મોટી કમજોરી છે ઓવરથિંકિંગ અને સાયલેન્સ। કારણ કે જ્યારે તેઓ વાત કરવાની જરૂર હોય ત્યારે પણ તેઓ ચૂપ રહી જાય છે અને પછી અંદરથી તૂટે છે। કારકિર્દીમાં કુંભ રાશિના લોકો માટે સૌથી મોટું સિક્રેટ એ છે કે તેઓ રૂટીન કામમાં ફસાઈ જાય તો ગ્રોથ અટકી જાય છે, પરંતુ જ્યાં ફ્રીડમ, ક્રિએટિવિટી, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સોશિયલ વર્ક, રિસર્ચ, ડિઝાઇનિંગ, ડિજિટલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્ર મળે ત્યાં કુંભ રાશિના લોકો ચમત્કાર કરી શકે છે। તમે ઘણી વખત એવું અનુભવ્યું હશે કે હું હાર્ડવર્ક કરું છું છતાં ક્રેડિટ કોઈ બીજાને મળે છે કારણ કે તમે માં રહેવા માંગતા નથી, પરંતુ 2026 જેવી માં કુંભ રાશિના લોકોને આ વાત સમજવી પડે કે પોતાની વેલ્યુ બતાવવી પણ જરૂરી છે। પૈસાની વાત કરીએ તો કુંભ રાશિના લોકો પૈસા કમાવી શકે છે પણ ઘણી વખત ઇમોશનલ સ્ટ્રેસમાં ડિસિઝન ડિલે કરે છે અને ઓપોર્ચ્યુનિટી મિસ કરી દે છે। કુંભ રાશિના લોકો માટે મની ગ્રોથ ત્યારે થાય છે જ્યારે તેઓ એક્શન ટાઈમલી લે। રિલેશનશિપની વાત કરીએ તો કુંભ રાશિના લોકો ખૂબ લોયલ હોય છે પરંતુ લવમાં સ્પેસ માંગે છે। તેઓ પોઝેસિવ નથી પરંતુ પ્રોટેક્ટિવ છે। તેઓ ડ્રામા નથી કરતા પરંતુ ડેપ્થ રાખે છે અને એ જ કારણ છે કે રોંગ પાર્ટનર કુંભ રાશિને ઇઝીલી મિસઅન્ડરસ્ટેન્ડ કરી શકે છે। જો તમે કુંભ રાશિના છો તો યાદ રાખજો કે તમારે એવા લોકો જોઈએ જે તમને કંટ્રોલ નહીં પરંતુ અન્ડરસ્ટેન્ડ કરે। ફેમિલીમાં કુંભ રાશિના લોકો રિસ્પોન્સિબિલિટી લે છે પરંતુ એપ્રિશિએશન મળતું નથી અને આ જ જગ્યા પર તેઓ ઇમોશનલ ફટીગ અનુભવે છે। હેલ્થની વાત કરીએ તો કુંભ રાશિના લોકો ફિઝિકલ કરતાં મેન્ટલ ટેન્શનથી વધારે સફર કરે છે। ઓવરથિંકિંગ, સ્લીપ ઇશ્યુ, સાયલેન્ટ ડિપ્રેશન જેવી સમસ્યા આવી શકે છે, એટલે મેડિટેશન, વોકિંગ, અર્લી મોર્નિંગ રૂટીન અને નેચર સાથે જોડાણ ખૂબ જરૂરી છે। હવે સૌથી મોટી વાત એ છે કે કુંભ રાશિના લોકો જીવનમાં સૌથી મોટો કમબેક ત્યારે કરે છે જ્યારે તેઓ પોતાના અંદરનાને છોડે છે અને પોતાની વેલ્યુ સ્વીકારે છે। તમે યુનિક છો એટલે જ લોકો તમને સમજે નહીં, પરંતુ જ્યારે દુનિયાને તમારી જરૂર પડશે ત્યારે એ જ લોકો તમને શોધશે। કુંભ રાશિના લોકો માટે 7 ગોલ્ડન રૂલ્સ છે, જેમાં 1 ઓવરથિંકિંગ ઓછું કરો, 2 એક્શન વધારે લો, 3 રોંગથી દૂર રહો, 4 ઇમોશન્સ એક્સપ્રેસ કરો, 5 ડિસિપ્લિન રાખો, 6 સ્કિલ્સ અપગ્રેડ કરો, 7 સેલ્ફ રિસ્પેક્ટ ક્યારે ઓછું ન કરો સામેલ છે। મિત્રો, આ વિડિયોનો અંતિમ સંદેશ એટલો જ છે કે કુંભ રાશિ માટે એકલતા શાપ નથી પરંતુ તૈયારી છે। તમે ભગવાન દ્વારા પસંદ કરાયેલા છો કારણ કે તમારે સામાન્ય જીવન નહીં પરંતુ ખાસ જીવન જીવવાનું છે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં લખો આઈ એમ યુનિક અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ, કારણ કે આવી દીપ અને રીલ વાતો અહીં જ મળે છે।